જ્ઞાનદાતા બહેનોએ કે આખે પાઠશાળાઓ હાર્ટ જ્ઞાનદાતા બહેને, કારણ કે જો ન હોત તો પણ હાર્ટ જ બંધ થયો ને. લોકો એક એક પલ કે મોકે મોયા પાઠशाला में अचना छोकरा के धर्मया संस्कार મળે, પ્રતિક્રમણ સામાયિક સાથે સાથે અનકે સમજણ મળે, જીવન જીવાય કે અનકે એકડી રાહ મળે એડો હર પલ એ લોકો વિચાર્યા. અને એ વિચારના આજ સુધી ઘણી બધી એક્ટિવિટીઝ ભણાય સાથે એ બધા જ્ઞાનદાતા બહેનો જતરા પણ પાણે પાસ્ટ જ્ઞાનદાતા બહેનો અને હમણાં જ્ઞાનદાતા બહેનોએ એ ખૂબ જ સારી રીતે એની પોતે રોલ અમે અદા કર્યા રહ્યા. તો પાણે બધાએ એની કે ખૂબ સેલ્યુટ કરવો જોઈએ કે જો એ ન હોત તો પાણે એ પાઠશાળા ન હોત અને આટલી સારી રીતે ન ભણાયા હોત તો ને તે આટલા બધા લોકો આજ સાથે ન મળ્યા હોત. જ્ઞાનદાતા બહેનો માટે ભણાયો તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એ પાઠશાળામાં છોકરો રેગ્યુલર હશે એના માટે કરવો કે કઈ કઈ એક્ટિવિટીઝ કરાવી કે કઈ ગિફ્ટ ગણે. ઇવન એ લોકો આખો દિવસ બગાડીને બોમ્બે પણ ગયા અને હોવાથી સારી ગિફ્ટ ગોતે છે. તો એટલો બધો પોતે બાળક માટે પણ લોકોને વિચાર આનાથી વિશેષ એ પાઠશાળાએ બાળક માટે જ્ઞાનદાતા બહેનો વિચારે. પ્રવીણભાઈએ વર્ષી તપે એટલે પારણા હિસાબે પાસે એની ઘરે મળ્યા તો ને મળ્યા તો તે વાતમાં એની વાત થઈ કે પાઠશાળામાં છોકરાઓ ઓછા થઈ ત્યાં તો કરો કરવો. તો અચાનક મૂકે યાદ આવે કે પણ જે રીતે સ્કૂલ બસ ચાલુ થઈ તે એ રીતે પણ પાઠશાળી બસ ચાલુ કરો તો કરો. તો કોઈ રમેશભાઈને બધા ડિસાઈડ કરે કે ચલો ચાલુ કરો ને છોકરાઓ વધારે થઈએ તો હશે કોઈ પાઠશાળાએ બસ ચાલુ કરી. તો પાઠશાળાએ બસ ચાલુ કરેથી તો છોકરાઓ વધારે થઈ ગયો, છોકરાઓ અચના થઈ ગયા વધારે. તો અચાનક છોકરાઓ આવ્યા ને તો કોઈ પણ કોઈ રમેશભાઈ ને બધા મળીને ટીચર્સને બધા મળીને કોઈ ડિસાઈડ કર્યું કે છોકરાઓ તો પાઠશાળા આજના થઈ ગયા, હવે પાંકરો કરવો. તો પોતે ऐसे ડિસાઈડ કર્યું કે પણ વર્ષમાં ગોવા કરते भी છોકરાઓ લોકો કે ઘણી હોય કે જીવદયા કરते भी જીવદયા કરાય તો નાનપણથી એને કે જીવદયા એ લોકો જ્ઞાન છે. અને કોઈ આખો સાધુ સંત કે દર્શન યાત્રા કરાય તો એ રીતે એને કે સાધુ સંતે બી ધ્યાન રહે કે રીતે દર્શન કરવા એની રીતે કોઈ નક્કી કર્યું છે. ઓલ ઓવર મુંબઈ કરો કે આમ તો ચાહું કે પાણે જતે પાણે અજરામર સંપ્રદાય યા તો સ્થાનકવાસી સંપ્રદાય તો જતે પણ એ વાત કરું ને તો હું સામેવાળો અત્ર એ લોકો કે ભાવ વિભોર દેવાને કે હેડો બી શક્ય એ કરો ને હેડો બી કરી શકાય કરો. કારણ કે જતે બી અસી વાત કરું ને તે કતે પણ ही વસ્તુ ના કે પાડે સ્કૂલ में તો છોકરે કે ગને મને માટે ફીસ ભરીને બસ હોય, પણ પાઠશાળા માટે કોઈ બી ફીસ વગર ફ્રી ઓફ ચાર્જ અને કે બાળકો કે ગને છે અને મૂક્યો ને અને એ બી જ્યાં સુધી ઘરે બાળક ન પહોંચે ત્યાં સુધી જ્ઞાનદાતા બેન અને પોતે એટલે કે એક ફૂલ એક્ટિવ મેં હોય કે એ બાળક ઘરે પહોંચ્યો ને પછી જ પોતે શ્વાસ ગણે સારી રીતે. પાઠશાળામાં ટીચર્સ, આપણા અધિકારી અને જે આપણાને પ્રોત્સાહન આપતા હતા એ બધાનો શું ફાળો રહ્યો છે. તો પહેલાં તો બધાથી પહેલાં કે આપણી પાઠશાળામાં આજથી 70થી 100 બાળકો આપણે ત્યાં ભણતા હતા એનું શું રીઝન હતું. તો એની અંદર આપણા ટીચર્સ એટલે જ્ઞાનદાતા, જે જ્ઞાનદાતાનો મોટો બહુ ફાળો રહ્યો હતો. એની અંદર છોકરાઓનું આકર્ષણ, છોકરાઓને કેવી રીતના લઈ આવવા, 2 કલાક બેસાડવું અને આપણે શું ગિફ્ટ આપવી, બહુ મોટું જ ડિસ્કસ થતું હતું. એના પછી એમને કાંઈ ઇનામ્સ માટે કે આપણું સામાયિક શીખશે, પ્રતિક્રમણ શીખશે, એને શું આપશું, આપણે કઈ પિકનિક લઈ જશું, આપણે ક્યાં સ્પોર્ટ્સમાં લઈ જશું, આપણે કઈ રેલી કાઢશું, એને કઈ રીતે ફેન્સી ડ્રેસ શીખડાવશું. એટલે આજે આપણા ટીચર્સનો જે બહુ મોટો જ ફાળો કહેવાય કે કારણ કે અમે લોકો તો એક નાની એવી મિટિંગ એટેન્ડ કરીને નીકળી જતા હતા, પણ જે ટીચર્સ આપણી 12થી 18 જે ટીચર્સ હતા, જે ટીચર્સે આટલો મોટો ફાળો આપીને આપણાને 70થી 100 બાળકોને જે ભણાવ્યું અને જૈન ધર્મ શીખ્યા એ પાઠશાળા. અને પાઠશાળા એટલે આપણે કે આપણા પરિવારનું એક મોટો મૂલ્ય અંગ કે આગળ ફ્યુચર ટર્નિંગ પોઈન્ટ બી કહી શકીએ. તો આ ટીચર્સનો બહુ મોટો ફાળો રહ્યો હતો અને આ ટીચર્સને આપણે જેટલું જ્ઞાનદાતાઓ જેટલું બી આપણે એમનો આભાર માનીએ એટલો ઓછો કહેવાય.